સુરત સાયબર ક્રાઇમ પોલીસને ઓનલાઈન છેતરપિંડીના એક મોટા કેસમાં મહત્વની સફળતા મળી છે। વજન ઘટાડવાની દવાના નામે ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો મૂકી લોકો, ખાસ કરીને મહિલાઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતી ગેંગનો ભંડાફોડ કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે ગેંગ ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર લઈ નકલી અથવા બિનઅસરકારક પ્રોડક્ટ મોકલતી હતી અને વિવિધ બહાનાઓ હેઠળ વધુ નાણાં વસૂલતી હતી। આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 1,77,00,000ની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે। સાયબર પોલીસની ટીમે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત કોલ સેન્ટર પર દરોડો પાડી 4 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને મહત્વના ડિજિટલ પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ છેલ્લા 4 વર્ષથી દેશભરમાં સક્રિય હતી અને અંદાજે 75 થી 80 કરોડની છેતરપિંડી આચરી હોવાની આશંકા છે। હાલ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સમગ્ર નેટવર્ક, અન્ય સંડોવાયેલા આરોપીઓ અને નાણાંના વ્યવહારો અંગે વધુ તપાસ ચલાવી રહી છે। સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા મળી છે। સુરત શહેરની એક ગૃહિણી છે, મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી અને એડવર્ટાઇઝ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે। આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે, એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંયધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77,00,000 રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે। કુલ મળીને 1,77,40,500 રૂપિયા આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ફરી પાછા આ કંપનીના લોકો જે બની બેઠેલા જે કન્સલ્ટન્ટ ડૉક્ટર, જે નકલી ડૉક્ટરો, ત્યાંથી એમનો સંપર્ક કરતા હતા અને એમને ડરાવી રહ્યા હતા કે આપણે 5 મહિનામાં અલગ અલગ જે પાર્સલ દવાના લીધા છે, આપનો આખો પ્રોફાઇલ અમે તૈયાર કરેલો છે અને ભવિષ્યમાં આપ જો નવું પાર્સલ લેશો તો પછી આપને કઈ રીતે મેડિકેશન લેવાની છે એ બાબતે અમે તમને ગાઈડ કરીશું અને એના દ્વારા એમના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું અને એ અનુસંધાને આ મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો અને એક આખી આ ટોટલી ફેક કંપની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી સમગ્ર દેશમાં, જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી। આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો। એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો ત્યારે એને તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે એના ઘરેથી જ દબોચી લીધો હતો।